देखो दोस्तों, डैम खुलने की वजह से सब आदमी भाग रहे हैं यहाँ से, सिलवासा पिपरिया से। डैम खुलने वाला है, अलाउंस हुआ है, सब लोग भाग रहे हैं अपना, किसी का कहीं ठिकाना नहीं है। તમે જોઈ શકો છો, લોકો દોડી રહ્યા છે। દરેકના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જાણે કોઈ મોટી દુર્ઘટના બની ગઈ હોય। પણ આખરે એવું તો શું બન્યું કે લોકો પોતાના ઘર છોડીને ભાગવા લાગ્યા? શું ખરેખર મધુબન ડેમ તૂટી ગયો હતો કે પછી સોશિયલ મીડિયા પર કોઈ મોટી અફવા ફેલાવવામાં આવી રહી હતી? આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવી માહિતી બતાવીશ જેના પછી તમને ખબર પડી જશે કે આખરે સત્ય શું હતું। છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। ઘણા લોકો એક જ વાત કહી રહ્યા હતા કે મધુબન ડેમ તૂટી ગયો છે। જોતજોતામાં આ સમાચાર હજારો નહીં પરંતુ લાખો સુધી પહોંચી ગયા। કોઈએ વોટ્સઅપ ગ્રુપમાં મોકલ્યું, તો કોઈએ ફેસબુક પર પોસ્ટ કર્યું, તો કોઈકે વિડીયો બનાવીને લોકોને ચેતવણી આપવાનું શરૂ કરી દીધું। પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે ઘણા લોકોએ આ સમાચારને કોઈ પણ પ્રકારની ચકાસણી જ કરી ન હતી। જેમ જેમ આ અફવા ફેલાતી ગઈ તેમ તેમ લોકોમાં ભય પણ વધતો ગયો। કેટલાક લોકો પોતાના પરિવારને ફોન કરવા લાગ્યા, તો કેટલાક લોકો સુરક્ષિત સ્થળે જવા માટે ઘર છોડીને નીકળી ગયા। આ દ્રશ્ય જોઈને ઘણા લોકોને લાગ્યું કે કદાચ ખરેખર કોઈ મોટી દુર્ઘટના બની ગઈ હશે। પરંતુ શું માત્ર કોઈ વિડીયો જોઈને આખી ઘટનાનો નિર્ણય લઈ શકાય? આ સવાલ દરેકના મનમાં હતો, કારણ કે સોશિયલ મીડિયા પર ઘણી વખત જૂના વિડીયો પર નવા દાવા સાથે વાયરલ થતા હોય છે, અને જ્યારે વાત ડેમ, પૂર કે પછી કુદરતી આફત જેવી ગંભીર બાબતની હોય ત્યારે એક મોટી માહિતી પણ હજારો લોકોને ડરાવી શકે છે। તેથી લોકો સત્ય જાણવા માટે સતત રાહ જોઈ રહ્યા હતા। થોડા સમય પછી આખરે સ્થાનિક પ્રશાસનને ખુદ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી। પ્રશાસને લોકોને અપીલ કરી છે કે મધુબન ડેમ તૂટી ગયો હોવાની વાત માત્ર અફવા છે। લોકોને વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની વાયરલ મેસેજ પર વિશ્વાસ ન કરે અને માત્ર અધિકૃત માહિતી પર જ ભરોસો રાખે। આ સ્પષ્ટતા સામે આવ્યા પછી લોકોમાં રહેલા ડર ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે, અને લોકોને સમજાયું કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાત સાચી નથી હોતી। આજે સોશિયલ મીડિયાનો જમાનો છે। એક ખોટો મેસેજ માત્ર થોડા જ મિનિટોમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે, પરંતુ તેનું પરિણામ ખૂબ જ ગંભીર હોઈ શકે છે। ઘણા લોકો માત્ર થોડા વ્યૂઝ, લાઇક્સ કે પછી મજાક માટે આવી અફવાઓ ફેલાવી દે છે, પરંતુ તેઓ કદાચ એ નથી સમજતા કે તેમની એક ખોટી પોસ્ટ હજારો પરિવારમાં ડર અને ગભરાવટ ફેલાવી શકે છે। કોઈ વૃદ્ધ વ્યક્તિ, કોઈ બાળક અથવા કોઈ પરિવાર આવી અફવા પર વિશ્વાસ કરીને ખોટો નિર્ણય પણ લઈ શકે છે। આવી પરિસ્થિતિમાં બચાવ કામગીરી પણ પ્રભાવિત થઈ શકે છે। તેથી માત્ર મનોરંજન અથવા વાયરલ થવા માટે આવી ખોટી માહિતી ફેલાવી બિલકુલ યોગ્ય નથી। આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી અફવા ફેલાવતા પહેલા 100 વાર વિચાર કરે। યાદ રાખજો, કુદરતી આફત જેટલી ખતરનાક હોય છે, ઘણી વખત ખોટી અફવાઓ તેનાથી પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે।